मध्य प्रदेश अलीराजपुर जिला में आवेल कोसारिया गाम में हत्या कर सूरत शहर भागीने आवेला आरोपी ने झड़पी पाड़ती सूरत शहर क्राइम ब्रांच पुलिस कमिश्नर सूरत शहरनाओए बीजा राज्य में गुनाओ आचरीने पोतानी धरपकड़ टाळवा माटे सूरत शहर में आवीने रहता होय तेवा आरोपीओने पकड़ी पाड़वा माटे क्राइम ब्रांचने सूचना आपी होय छे। अनुसंधाने संयुक्त पुलिस कमिश्नर क्राइम नायब पुलिस कमिश्नर क्राइमना मार्गदर्शन हेठळ पुलिस इंस्पेक्टर डीसीबी पुलिस स्टेशनની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કૂલના पुलिस सब इंस्पेक्टરની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા। દરમિયાન નાસ્તા ફરતા સ્કૂલના पुलिस માણસોને મળેલા હકીકતને આધારે કતારગામ નવી જીઆઈડીસી ખાતા નંબર 853 નજીકથી આરોપી કિરણ કાજિયા મુરી ઉંમર 20 ધંધોકડિયા કામ રહેવાસી ભરવાડનગર શૈલેષભાઈના મકાનમાં નવાગામ ડિંડોલી સુરત મૂળ રહેવાસી અઠ્ઠા અલીરાજપુર મધ્યપ્રદેશનાને પકડી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપી અલીરાજપુર બખ્તરગઢ पुलिस स्टेशन फरियाद नंबर 159/2024 BNS 2023 कलम 103(1) मुजबना गुनामां वॉन्टेड होय। आरोपीनो कब्जो बखतगढ़ पुलिस स्टेशनना पुलिस माणसोने सोंपवा तजवीज करी छे। उपरोक्त गुनाना कामनी हकीकत एवी रीतनी छे के हाल पकड़ाયેલા आरोपीने तेना गाममां રહેતા શંભુ પરાઢી સાથે જમીનની હદ બાબતે ઝઘડોને તકરાર ચાલતો હતો, જેની અદાવત રાખીને 30/6/2024ના રોજ शंभू रामसिंह पराड़ उमर वर्ष 45 ने रात्रिना समय खेतर में गયેલ તે વખતે એકલતાનો લાભ લે ઉપરોક્ત આરોપીએ શંભુ પરાડને મારા મારી ગળે ચૂપો આપીને હત્યા કરી નાખી હતી। હત્યા કરીને ભાગી સુરત શહેર આવી ગયો હતો તે બાબતે બખતગઢ પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ સુરતને જાણ કરવામાં આવતા ખાનગી બાતમીદારો થકી આરોપી વિશે માહિતી મેળવી તેને પકડી પાડવામાં આવેલ છે।